નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ આપણે આવ્યા છે કોટના બીચ મહીસાગર નદીના કિનારે। વર્ષ 2025નું પહેલું ફેસ્ટિવલ ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યું છે। આપણે જોઈ રહ્યા છો મારી પાછળ મોટી મોટી પતંગો, ડિફરન્ટ ટાઈપની પતંગ અને અલગ અલગ જગ્યાએથી આયોજન કરવામાં આવ્યું છે। પતંગ ઉત્સવને ખૂબ આનંદ ઉલ્લાસથી ઉજવવામાં આવી રહ્યો છે। આપણી સાથે છે ગૌરાંગભાઈ। આપણે જાણીશું વિગતવાર કે એમને આ ફેસ્ટિવલ ક્યારે ક્યારે અને કયા હેતુથી કરે છે, પહેલાં ક્યારે કર્યો હતો એમને। ગૌરાંગભાઈ, તમે બે શબ્દ કહેશો? અચ્છા, હેલો એવરીવન। પહેલો સિઝન અમે પ્લાન કર્યો તો એ દરમિયાન જ કોરોના આવી ગયો। તે ટાઈમ પર સરકારશ્રીથી જે IKF સિઝન થતી હતી એ બંધ રાખવામાં આવી હતી કોરોના કાળે, પણ ઇવેન્ચ્યુઅલી અમે કલાલી સિઝન 1 સ્ટાર્ટ કરી દીધી હતી। એ અમારી સક્સેસફુલી થઈ ગઈ। પછી સિઝન 2 અમે પોલો ગ્રાઉન્ડમાં કરી હતી। ત્યાં આગળ બહુ સરસ પ્રોગ્રામ થયો હતો। સરકારશ્રી, આપણા મહારાજાશ્રી એ આવીને ઉદ્ઘાટન કરેલું, એમને પણ પતંગ ચગાવી હતી, એ લોકોને ખૂબ મજા આવી હતી। અને ત્રીજી સિઝન આજે અમે આ કોટના બીચ પર કરી રહ્યા છીએ। ત્રીજી સિઝન છે? હા, ત્રીજી સિઝન છે। અને આ તમે ભેગા મળીને કરી રહ્યા છો? આ આખી અમારી ઇક્કા ટીમ છે। એમાં દિગંતભાઈ છે, રોશનભાઈ છે, વત્સલભાઈ છે, વિક્રમભાઈ છે, હિરેનભાઈ છે। આ બધી અમારી ઇક્કાની ટીમ છે જે પતંગના ખૂબ પ્રેમીઓ છે અને અમે આવી રીતે કંઈક ને કંઈક પતંગમાં નવું પ્રોગ્રામ કરી રહ્યા છે। તમારા મિત્ર? હા, અને આ અમારા સરપંચશ્રી છે નીતિન। આજરોજ કોટના બીચ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ એસોસિએશનના માધ્યમથી કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। લાસ્ટ યર પણ કોઈ સંસ્થા દ્વારા અહીંયા કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ આ કોટના બીચ ખાતે પતંગોત્સવ માણવા માટે અમારા ગામની પબ્લિક તો ઠીક છે, પણ વડોદરા શહેરની પબ્લિક પણ આનંદ લેવા માટે અહીંયા ઉપસ્થિત રહી છે। આજે આ કાઇટ ફેસ્ટિવલ અહીંયા અમારા કોટના બીચ પર રાખવામાં આવ્યો તે વખત એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે આ ફેસ્ટિવલના માધ્યમથી અમારો કોટના બીચ પણ પ્રખ્યાત થશે, અમારું ગામ પણ પ્રખ્યાત થશે। તે બદલ ફરીથી એકવાર ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ એસોસિએશનનો દિલથી આભાર વ્યક્ત કરું છું। હવે દિગંતભાઈ બે શબ્દ કહેશે। હેલો ટુ એવરીવન, મારું નામ જેમ દિગંતભાઈ છે અને અમે લોકો કાઇટ ગ્રુપ જે ડેવલપ કર્યું છે એની પાછળનો મૂળ હેતુ એ હતો કે બધા વડોદરાવાસીઓ આ ઇન્ટરનેશનલ જે કાઇટ્સ છે અલગ અલગ શેપના એના વિશે જાણકારી મેળવે, એ લોકો પતંગો બનાવતા થાય, ભાગ લેતા થાય। આ વર્ષે અમે સ્કૂલના છોકરાઓ માટે વર્કશોપ બી કર્યો હતો, જેમાં અમે લોકો એક કાઇટનો વર્કશોપ કર્યો। હવે ઘણા બધા લોકોને ક્વેશ્ચન થાય કે પતંગ બનાવવાની શું જરૂર છે, પણ અમે લોકોએ પતંગ એ લોકોને બનાવડાયા ત્યારે એમના પેરેન્ટ્સને બી દેખાયું કે ભાઈ ખરેખર આ પતંગ અદ્ભુત છે અને એ કાઇટ મેથેમેટિક્સ અને સાયન્સ શીખવાડવામાં બહુ હેલ્પફુલ થાય છે। એટલે એક એજ્યુકેશનલ ટૂલ તરીકે અમે આને યુટિલાઇઝ કરીએ છીએ। એટલે આવનારા દિવસોની અંદર અમે અપેક્ષા રાખીએ છીએ કે ખૂબ બધા લોકો પાર્ટિસિપેટ કરે અને બધા એન્જોય થાય। થેન્ક યુ વેરી મચ। જી દર્શક મિત્રો, હું આપણી સમક્ષ જનઅર્પણ ન્યૂઝના માધ્યમથી આપ જોઈ રહ્યા છો કાઇટ ફેસ્ટિવલ 2025 શું નામથી છે? IKF શું છે ફૂલ ફોર્મ? તમે શું ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ એસોસિએશન। ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાઇટ એસોસિએશન। તો દર્શક મિત્રો, આ ફેસ્ટિવલ ખૂબ આનંદ ઉત્સાહથી વર્ષનો પહેલો તહેવાર જનઅર્પણ ન્યૂઝના માધ્યમથી હું વિજય મકવાણા આપની સમક્ષ। ધન્યવાદ।